મહેસાણા જિલ્લાની ખેરવા ગણપતિ યુનિવર્સિટીના આંગણે 18માં કોન્વોકેશનનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો। વિદ્યાર્થીઓના જીવનમાં એક નવા જ પ્રારંભ તરીકે બહુ જ મહત્વનો ગણાતો આ દીક્ષાંત મહોત્સવ પ્રસંગે ગૃહમંત્રી શ્રી અમિત શાહે વિદ્યાર્થીઓને સફળ જીવનની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં ગણપત યુનિવર્સિટીનું હોવું એ ગુજરાત માટે ગૌરવની વાત છે। આ વિશ્વવિદ્યાલય ઉત્તર ગુજરાતનું ગૌરવ છે। ગણપતભાઈએ વિદેશમાં જઈ સખત મહેનત કરી પોતે તો મુકામ હાંસલ કર્યું, પરંતુ સમાજને આગળ લઈ જવા માટે આ યુનિવર્સિટીની સ્થાપના કરી ઉમદા કાર્ય કર્યું છે। વિદ્યાર્થીઓને આવનારા ભવિષ્ય માટે શુભકામનાઓ આપી સખત મહેનત કરવા, મજબૂત સ્થિતિ મેળવીને દેશ અને સમાજનું ભલું કરવા વિચારવા કહ્યું હતું। દાનનું ખૂબ મહત્વ છે, સાથે ગણપતભાઈ જેવા દાનવીરોનું પણ વિચારકોનું પણ એટલું જ મહત્વ હોવાનું ઉમેરીને સ્વર્ગસ્થ અનિલભાઈને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને તેમના કાર્યોને બિરદાવ્યા હતા। આજે 4182 વિદ્યાર્થીઓ શિક્ષિત અને વિકસિત થઈને આ યુનિવર્સિટીમાંથી જઈ રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓને જણાવ્યું કે પોતાનું વિદ્યાર્થી જીવન પૂર્ણ ન કરતા પોતાના અંદરના વિદ્યાર્થીને જીવંત રાખશો, જીવનમાં કંઈક ને કંઈક નવું શીખવાની ધગશ રાખશો। જે આંખો બંધ કરે છે તે સ્થગિત થઈ જાય છે અને શીખતા રહેજો અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરતા રહેશો। વધુમાં તેમણે ઉમેર્યું કે ગણપત યુનિવર્સિટી ટેકનિકલ અને કૃષિ વિષયનું મૂલ્ય સમજીને આ વિષયોને પોતાના અભ્યાસક્રમમાં ઉમેરીને સમાજને ખૂબ જ મોટી મદદ કરી છે। આજે આ પ્રસંગે ગણપત યુનિવર્સિટીના 18માં પદવીદાન સમારોહમાં 16 ડિપ્લોમા, 7 યુજી, 7 પીએચડી ડિગ્રીઓ એનાયત કરવામાં આવી છે। ખૂબ ઓછા લોકો હોય છે કે જે જીવનમાં આવેલી ખુશીઓ અને સફળતાઓને સમાજ સાથે વહેંચે છે અને ગણપતભાઈએ આજે યુનિવર્સિટીના વિકાસ માટે 4 જેટલી માંગણીઓ મૂકી છે, જે પૂર્ણ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર તત્પર રહેશે। વધુમાં તેમણે વિદ્યાર્થીના 5 ગુણો બતાવ્યા હતા, જેમાં કાકચેષ્ટા, બકલ ધ્યાન, શ્વાન નિદ્રા, અલ્પાહારી, ગૃહત્યાગી। આ 5 ગુણો વિદ્યાર્થી પોતાના જીવનમાં ઉતારશે તો તેનો વિકાસ જરૂર થશે।